પ્રેન્ક કરવાના છે મામા રે જો અને હવે આ મામાને વિડીયો કોલ કરે છે ઉપાડ્યો એ પાછો કાપ નાખ્યો એટલે વાયનું કેર ફટાફટ તો કેમ છો યુટ્યુબ ફેમિલી કેમ મજામાં તમને બધાને જય દ્વારકાધીશ જય માતાજી જય હિન્દ માનતા અત્યારમાં જો આ આપણે સ્કૂલમાં તો રજા છે એટલે માટે થઈ જશે રેડી અને અત્યારમાં કંઈક જો 9 વાગી ગયા છે ચા નાસ્તો પણ કરી લીધો છે અને બહાર મારી મમ્મી તો વાસણ કપડાં ધોવે છે તો કરણની છે ના આમે જોરિયા કરણની બધું છે કરણની આરસ કામે આજ ચડાવી દીધો છે આવો આંબો જો કવડો મોટો થઈ જશે પાન એ બહુ મોટા મોટા થઈ જશે તો આંબો નાનો પાન કવડા મોટા મોટા થઈ જશે કવડો મોટો થઈ જશે આંબો નાનો લાગે ને પાન મોટા તો આમાં જો જીવડું આવી ગયું લાગે જો બાકું પડી ગયો અગરબત્તીનું છે અગરબત્તીનું આમાં અગરબત્તી કોઈ અડાડી હતી હે આંબામાં બાકું પાડ નાખ્યું બાકું પડી ગયું આમાં પર ને આંબાના પાનમાં બાકું પાડ નાખ્યું એ આ દીવાબત્તી કરાવે ને ત્યારેની વાત છે જો હાથે જો બાકું પાડ નાખ્યું અગરબત્તીનું એ યાદ છે એ જે છે ને બસ રેડી લ્યો અને તો બધી ડોલું ધમાવે છે મમ્મી કેવું લાગે છે ભાઈ તમને ધમવામાં હે બહુ મજા આવે છે પરાણે કરો છો તોય મજા આવે છે કેટલો બોલે અત્યારે માઇન્ડ એકવાર આવ્યો તોય કે મજા આવે છે ઓય ધીમે ધીમે કરે કાને કાં ઉડાડશો જો 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 આને તો કાંઈ કામ ન સીધાય અને અગરબત્તીને બાકું કઈ રીતના પડ્યું હવે તું દીવાબત્તી નો કરતો હું કરી નાખીશ હવે નો કરતો ના અગરબત્તી ખૂતાડવાની હોય અંદર રહેવા દેવાની હોય એમ છે તે હવે જો આપણે કરણભાઈ જો એક પ્રેન્ક કરવાના છે મામા રે જો આવડા ભાઈ છે એ ટીવીમાં ચડાવી દીધા છે પેન ડ્રાઈવથી અને હવે આ મામાને વિડીયો કોલ કરે છે કરે મજા આવશે મામા ઉપાડે છે કે જો કર્યો છે આ ફટાફટ રાખીને ઉપાડ લે વાહે કરી કેમેરો જો કરે છે આમને હલાવતો નહીં મોબાઈલ જો કર્યો છે હવે ઉપાડે તો થાય નેટ નહીં ચાલુ હોય વશમાં રાખ વશમાં કેમ ના ઉપાડતા કેમ ઉપાડતા નથી ઉપાડો ને ભાઈ નેટ ને જ ચાલુ લાગતું જો ફરીથી કરે છે હવે ફરીથી કર્યો કાપીને વશમાં રાખ ઉપાડ્યો એ પાછો કાપ નાખ્યો કેમ એમ છો એટલે વાયનું કેર ફટાફટ વાહ એ પાછો કાપ નાખ્યો ફરીથી કર એટલે આ કેમેરો વાયનો કહીને વશમાં કાપ નાખ્યો પાછો કેમેરો વાય કેટલા કાપ નાખ્યા કેમેરો વશમાં રાખ વશમાં એ ઉપાડ્યો ફરીથી કર પાછું પોલીસને નો ફોન કરે ધમકી મેરી કેમેરો વાય નો કર એટલે આપવું વાય થોડું એ પાછો કામ નહીં કહો એ તો ફરીથી વાયનો કરેલા કાપ નાખો વાયનો કેમેરો કર વાયનો એટલે તું આગલો કેમ ઘડી કીધું લા કાંઈ હું કહું સીધી વાર ને કે પોલીસને ફોન કરશે તો કહી દેવું એટલે ઘડી કે હું કાપ નાખશો બોલે એ કંઈક બોલવા જાય તો કાપ નાખશો ને ઉપર રાખ થોડું એટલે ઉપર રાખ એટલે આ કાપશો હું કંપ
કાંઈક શું કામ કંઈક પોલીસને બોલાવવાની વાત કરે હવે તને દેખાડવું પડશે નહીં બોલે એલા કાંઈ ઉપસો કેરું નો કાળિયા કરે છે કેરું ના એ કાળિયો કઈ આમું નહીં જોતો આ હવે કીધું પડે કાપ નહીં કહો એ જ કાપ નહીં કહો એને બીક લાગી ગઈ છે મામાને હવે દેખાડવા જ પડશે દે કાંઈ શું કહું હવે કહી દેવું છે મગજ મામાનો સટકે છે એટલી વાર કર્યો કાળિયા કરે છે કાળિયો આમું નથી જોતો અહીંયા લાય હવે મંદિર એ કઈ બોલતા નથી મામા તે તું મામા મૂંગા ભાઈ કે મામા કે હું મૂંગો બેહું તું બેસો તો હું કેમ ન બેહું એટલે આ કાંઈ છું કામ ઘડીએ હવે મંદિર અહીંયા લાય મામા હામાં મૂંગા બે છે ઈ એમ બોલ્યા ઈ હામાં મૂંગા બે છે ખબર પડી ગઈ છે જો આવડો આ છે હા કરણ હતો તમને આંસુ લાગ્યું ને ઘડી વાહ તમે ઘડી કરીએ ને પોલીસને ફોન વિડીયો કોલ કર્યો તો મને હા ટીવીમાં હતો હવે મમ્મીને પાસે દેખાડે છે મામાને ઘડીક ખાસું લાગી ગયું ઘડીક ખામું જોવે ઘડીક પાસ કાપે ઘડીક ખામું જોવે ઘડીક કાપે જો બીજી ગાડી કાઢે છે હવે એ મામાનો વિડીયો દેખાડે છે જો મામાએ જોવે છે જો મોઢામાં આંગળા નાખતા એનો વિડીયો જોવે બોલો મામાને ઘાણી કાઢે છે એવું જ કરવું છે હા તો હવે જો આપણે વાળ કપાવા જવાનું છે અમારા બેને બહુ થઈ ગયા છે ઘરવાળા બહુ હેપડી જશે મમ્મી બહુ કહે છે વાળ કપાઈ આવો તો હવે આપણે કપાવા જાવું વાળ કપાવા જવા ને કપાવા આને નતા જ કપાવા તોય પરાણે લઈ જાય છે એટલે બે ગાડી મારી બે ફટાફટ આપણે પાછા વાળ કાપીને કરે એવા છે મસ્ત મજાના વાળ કાપ નાખ્યા અને આને કાપ નાખ્યા છે એને જો એ કેટલા તો લાંબા કેટલા રાખ્યા કીધું તો ટૂંકા રાખજો તો કેટલા લાંબા રાખ્યા છે અને હવે અત્યારમાં લેસન કરવા બેઠો ઢોલકા વગાડે છે કેરુંના લેસનની કાંઈ દઈશ નથી ઉઠતી કાં અને મારા મમ્મી તો અત્યારમાં શિવા બેસી ગયા છે અને ફોન ઘૂમડે છે તો બોલ પેન અહીંયા ઘા કરે છે અહીંયા ઘા કરી અહીંયા હું કેમ ઘા કરશો અહીંયા હું કેમ ઘા કરશો અહીંયા નો અડે નથી માર ખાય જો બોલ પેનું ઘા કરે બોલ એટલે આ છેલ્લી વાર અંબાવ હવે નહીં અંબાવ હવે મારી બોલ પે તો મારા વાર જો રેડી કાપ્યા છે પણ આના વાર થોડાક લાંબા રાખ્યા છે કાં થોડાક છે એના લાંબા એ કાપતા હતા ને તો એ ના પાડતી હતી કે ન કાપતા મારે લાંબા રાખવા દેવાનું છે મારે તો રેડી કાપ્યા છે થોડાક જ લાંબા છે આના બહુ લાંબા રાખ્યા છે ખબર રહ્યો કે મારે બહુ લાંબા રાખવા દો ને પછી આમ કરે રાખશે માથું આમાં મલ્લાવા રાખશે આમાં હા 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 કાં એમ કરે રાખશે એ હાટું એ લાંબા રખાવ્યા કેટલો એક આમ તારે જોજો વિડીયોમાં ઘડી આમ જ કરશે કેટલો એમ નહીં કરે તારે તારે જોજો બ્લોગમાં જો કર્યું એમ જ કરી કરશે તો હવે તો આ ઘઉંને એવું બધું દળવાનું છે એટલા માટે તો ઘર ઘંટી કાઢી લીધી છે અને આ બધું સેટઅપ કરે છે ઘર ઘંટીનું જો આ બધું કપડું ચડાવી અંદર જાળીવાળી બધું ચડાવી દે છે પછી માથે ખાલી ઘઉં જ નાખવાના રે હા જો સેટઅપ કરી નાખ્યું છે રેડી અને હવે ઘઉંની વાટી છે પેલા દાળ દળવાની છે ઘઉં દાળ પેલા દાળ દળવાની છે કેટલા કિલો છે 2 3 હરખું એ કર્યું છે ભાઈ હરખું ફિટ કર્યું ને પછી લોટ ઉડે છે એટલું બધું તે દળી નાખ્યું છે ચણા લોટનો જો આખું દળ નાખ્યું છે ને ડબ્બો ભરી લીધો છે જો આખો ડબ્બો ભરી લીધો છે અહીંયા ચણા લોટનો આ બધું સાફ કરી નાખશું
આ બધું જે લોટવાળું બગડ્યું હોય એ બધું પછી જાળી ફેરી નાખશું કાં સેવ ખમણી લેતા આવ્યા છે બાલાભાઈ આરસ વી એવા છે અને આ રીતે તો ખાય છે કાચમાં તો મોટું જોતો જાય વાળ કપાઈ એવો જ તે આ તો સેવ ખમણી જ ખાય છે બાલાભાઈ કે બધા આટલું લેતા આવ્યા છે બહાર વેચતા છે પ્રસાદી તે કાં તો આ ચાલો હવે આપણે પણ ખાઈ લઈએ સેવ ખમણી જ્યુસ નહોતું જો પેલા બોલે બીજું છે તો હવે કરણભાઈને સાફ કરવાનું છે લે ના એ જે વાળ માંડે છે પેલા સાફ કરી નાખ પછી હું પાછી થોડુંક હું કરી દે ખાલી હાથ પેરો કરી નાખ પેલા એ લોટ ખાલી કરી નાખ ને પછી હાથ પેરો થોડોક કરી નાખ પછી હું પાછું હું આખી કરી નાખી રેડી હવે જો આપણે દિયા હાથમી ગયો છે એટલા માટે હવે ભગવાનને આપણે દીવાબત્તી કરી નાખશું તો ચાલો ભગવાનને કરી નાખ્યું દીવાબત્તી આ બધું સાફ કરે છે ઘરઘંટીનો ડબ્બો છે એમાં ડબલા વગાડે છે અને પવન જો કેવો સારો હાલે છે તો પવન સારો હાલે છે અને જો આ બધું જાળીને એવું બધું સાફ કરતો હતો હવે જાળીને એવું બધું છે જો આ બધું સાફ કરતો હતો ભાઈ એ હાટું લાંબા રખાવ્યા વાળ હા વાળ એ હાટું તે લાંબા રખાવ્યા એ હાટું તે વાળ લાંબા રખાવ્યા ઘડી ઘડી આમ આમ કરી રખાય ને એટલે એટલું બધું સાફ કરે આ સાફ કર્યા આખો લોટ વાળો છો જો અહીંયા બધે આખો લોટ વાળો જ છો તો હવે તો કરે તો ઘરઘંટી સાફ કરી નાખી હતી થોડી આશી કરી તેને કઈ હરકી ફાવે નહીં એટલે મેં પછી આખી સાફ કરી નાખી છે મસ્ત મજા સાફ તો કરી નાખી આ બહારથી આ બધું લોટ વાળું બગડ્યું છે એ બધું હવે કરી નાખશું સાફ અને આરોસ આપણે અંદર જમવાનું પણ થઈ ગયું છે તૈયાર તો હવે આપણે જમી હોતે લેવું અને આરોસ આ કરી નાખવી સાફ તો ચાલો કરી નાખવી સાફ અને પછી જમી લેવી તો હવે જો આપણે બસ જમીન ઉપર થઈ જશે અને અત્યારમાં કંઈક સમય થયો છે કંઈક 10:05 અને મારી મમ્મી તો બહાર મસ્ત મજાના સીવે છે મોબાઈલમાં જોતા તો જો હવે મસ્ત મજાના એ તો સીવે છે અને કરંટ તો ધાબ ઉપર હુઈ હોતા ગયો છે કેરો ન ગયો છે અને આપણે પણ હવે આ બ્લોગનું એડિટિંગ કરશું અને આ બ્લોગ તમને કેવો લાગ્યો મને જરૂરથી કોમેન્ટ કહેજો આશા કરું છું કે સારો લાગ્યો છે ગમી ગયો હોય તો એક લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક નાની કોમેન્ટ કરી નાખજો મળવી નવા લોકો બધાને બાય બાય અને મને એ પણ કહેજો કે આવનારા બ્લોગમાં આપણે કયો નવો પ્રેન્ક કરવી